આ લગનગાળો એ ચરમસીમાએ છે તેવામાં સુરતમાંથી એક એવી ઘટના સામે આવી જે સાંભળીને તમે ચોંકી પણ ઉઠશો। વાત એમ છે કે જમવાનું ખૂટી જતા જાન લીલા તોરણે પાછી ફરી અને પછી જે થયું તે જોઈને તમે પોલીસને શાબાશી આપશો। જોઈએ આ રિપોર્ટમાં। લગ્ન ગાળાની સિઝન ફૂલ ચાલી રહી છે ત્યારે સુરતમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી। લગ્નમાં જમવાનું ખૂટી પડતા વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે માથાકૂટ થઈ। ખાવા માટે વરપક્ષ એટલો ઉગ્ર થઈ ગયો કે કંઈ પણ વિચાર કર્યા વિના જાન લીલા તોરણે પાછી ફરી ગઈ, પરંતુ કન્યા સમય સૂચકતા વાપરીને પોલીસ સ્ટેશન પહોંચી જતા પોલીસે મામલો હાથમાં લઈ લેતા એક દીકરીનું ભવિષ્ય સુધરી ગયું। પોલીસે મામલાની ગંભીરતા સમજી બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવીને પોલીસ સ્ટેશનમાં જ વરમાળાની વિધિ કરાવી લગ્ન કરાવી દીધા। खाना कुछ कम पड़ गया तो उसके कारण दोनों परिवार के बीच में नोकझोंक हो गई, लड़ाई हो गई कि अब शादी नहीं करेंगे। लेकिन कुछ देर के बाद जो वधू थी, लड़की थी, वो पुलिस स्टेशन आई अपने परिवार के साथ और वो उन्होंने ऐसा बोला कि सर मेरी शादी करवाओ, क्योंकि वो लड़का भी तैयार है शादी करने के लिए और मैं भी तैयार हूँ। ये परिवार की नोकझोंक के कारण हम दोनों की शादी नहीं हो रही। तो पुलिस ने इस मामले की गंभीरता को समझा और ये सोचा कि किसी लड़की की जिंदगी को कैसे हम सुधार सकते हैं। तो इसके लिए दोनों परिवार के बीच में हमने समझौता करवाया, काउंसलिंग करके समझौता करवाया। बाद में लड़की ने ये बोला कि अगर वहां पे हम वापस जाते हैं तो हो सकता है वापस से लड़ाई दो नोकझोंक होने की संभावना है। तो इसके कारण हमने उनको अलाउ किया कि ठीक है आप पुलिस स्टेशन में वरमाला का आयोजन कर सकते हो। વરાછા પોલીસની ટીમે વરરાજા અને તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો। પોલીસે તેમને સમજાવી કાઉન્સેલિંગ કરી લગ્ન માટે રાજી કર્યા હતા। પછી વરરાજા અને તેના પરિવારજનોને રાત્રિના સમયે જ વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં સિંદૂર પૂરી હાર તોરા કરી લગ્નની વિધિ કરાવવામાં આવી હતી। બાદમાં બંને પક્ષોને વિદાય આપવામાં આવી હતી। પોલીસની કામગીરીથી વર અને કન્યા બંને રાજી છે। खाना जयमाला स्टेज सब कुछ हो चुका था सर, मतलब खाने की वजह से थोड़ा दिक्कत आया। उसके बाद क्या हो उसके बाद सर हमें तो पता नहीं है। उसके बाद कंप्लेन किया गया, वहाँ से पुलिस है, हम लोगों को समझाया, यहाँ से हम लोगों को ले जाया गया। उसके बाद अच्छे से शादी जयमाला स्टेज कन्यादान सब कुछ करवाया गया सर। पहले से बहुत अच्छा लगा। यही खाना के बाद लेकर गए तो वहाँ पे रिपोर्ट लिखवाना है, फिर हम दोनों को वहीं पे शादी हुआ। जो भी फैमिली मैटर हो, लेकिन हम इन्हीं से शादी करना चाहते क्योंकि 2 साल हो गया। तो 2 साल से मेरा इच्छा यही था कि इनसे ही शादी हो। फिर पुलिस ने कैसे मदद की आपकी? बस वही हम लोग अच्छे से शादी करवाया। बस उनका इतना ही कहना चाहते, धन्यवाद। પોલીસે એક દીકરીના જીવનનો વિચાર કરીને બંને પક્ષના લોકોને સમજાવ્યા અને સમગ્ર મામલાને સંભાળી લીધો। કેટલાક સમાજ આજે પણ જૂની પરંપરાઓમાંથી બહાર નથી આવ્યા અને જૂની રૂઢિઓને વળગીને જીવન જીવી રહ્યા છે। વરપક્ષના લોકોએ આવી સંકુચિત માનસિકતામાંથી બહાર આવવું પડશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। દીકરીના લગ્ન માટે એક પિતા પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખતો હોય છે, ત્યારે જો થોડી ચૂક થાય તો વરપક્ષની જવાબદારી છે કે તેને સહયોગ કરે, ન કે જાન લીલા તોરણેથી પાછી ફરે અને દીકરીના અરમાનો પર પાણી ફેરવી દે। આપણે 21મી સદીમાં જીવીએ છીએ। કુરિવાજો અને સંકુચિત માનસિકતામાંથી આપણે સૌએ બહાર આવવું પડશે। જમવાનું ખૂટી ગયું તો શું થયું? જાનૈયાઓને જમવાની વ્યવસ્થા વરપક્ષ કરી દે તો કઈ આબ ન તૂટી પડે। આ તો પોલીસ પિક્ચરમાં આવી અને દીકરીની જિંદગી બરબાદ થતા બચી ગઈ છે, ત્યારે સૌથી મોટો ધન્યવાદ તો પોલીસને જ આપવો રહ્યો।